મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. જો આપણે સ્ટેન્ડનું કામકાજ પૂરું કરી લીધું, અડધા ફેરવી લીધા અને અડધા બાકી રહી ગયા છે. પણ અત્યારે કામનું તો જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા અને જો રસોઈ પણ બની ગઈ છે અહીંયા. જો ગાઈસ, અહીંયા આરાધ્યા જો આવીને સ્કૂલેથી આવીને હોમવર્ક કરવા મળી છે ને આપણે જો જમી કાઢવીને ફ્રી થઈ ગયા કામ. તો જો આરાધ્યા ઉઠીને નાસ્તો કરવા બેસી ગઈ છે. આરાધ્યા શું ખાસ નાસ્તામાં મળ્યા ચંપામાં આવે. હવે મોગરામાં આવતા બંધ થઈ ગયા, ચોમાસું આવ્યું ને એટલે હવે દોડવાય નથી આવતા. ચાલો ગાઈસ, તો જો કીર્તન દોરે છે ચિત્ર. અને શેનું ચિત્ર દોર્યું કે કોણ દોર્યો કીર્તન ત્યાં? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. અને જો મસ્ત વાતાવરણ છે આજ તો. સવારમાં જો મચ્છરિયું ચાલુ થઈ ગયું છે અને આખું બધે એક રસ થઈ ગયું છે. જો અંધારો પણ એટલો છે વરસાદે તે. તો વરસાદ તો આજ તો આવશે તેવું લાગે, ધબડકો જ રહેશે હમણાં 2-3 દીઠા. અને અહીંયા જો મમ્મી જય શ્રી કૃષ્ણ. હે હાંજી લેવા જાવી જોઈએ એમ? હા તો લેતી આવું હાલો. તો જો અતારમાં કારીગર કામ થાય ચાલુ થઈ ગયું છે. બોલ ફિટ કરવાનું. બોલ ફિટ કરીને તો ગયા, પણ એમાં એવું થાય છે એઠું આવે છે. વજનવાળા કપડાં નાખીને ત્યાં એઠું આવે છે. હવે જોઈએ હવે શું થાય છે. હાંજી ક્યાં નાખી? ન્યા દેશે જો જ્ઞાન મેં આપી જ તે આરે અહીંયા પડી. તો જો બોલનું કામકાજ છોડીને હવે આથી આમ કરી. હવે જો થાય તો ચાલુ. હે કેમ આનથી હાંચીથી હું પકડી રાખું એમ? ઊભા રહેજો, મને પકડવા દેજો. લ્યો હવે ફેરવો તો. કઈ બાજુ પણ આટા ખુલ્લે છે ને કઈ બાજુ બંધ થાય ખબર છે? આમ ફિટ થાય. ઈ ફિટ થાય છે. હા બસ આમ ખુલશે. હા બોલો. એક ફેરવી જોઈએ એટલે ખબર પડી જાય ઊંધું છે કે ચીતું છે, એટલે ખબર પડે ને. મને જ લગભગ ઊંધું જ લાગે છે, એટલે જો ચીતું હશે તો રહી જાય. પછી જોઈએ હવે કેમ થાય છે. વજનવાળા નાના તો જો આ હમાઈ જાય, પણ વજનવાળા આવે ને એટલે એઠું પડે છે. લઈ જાઓ. આવી ગયું હાલો. હવે ઓલી બાજુનો ખોલવો જોઈએ ને એવી રીતને. હાલો તો અતારમાં આજ તો જો ધંધે લાગી ગયા છે કામ કરવા. ઉભાઈ રહો. આ તો તમે પકડો, હાલો હું કરું. જો આપણે સ્ટેન્ડનું કામકાજ પૂરું કરી લીધું, અડધા ફેરવી લીધા ને અડધા બાકી રહી ગયા છે. પણ અત્યારે કામનું મોડું થાય છે તો આપણે બધા ફેરવ્યા નથી. થોડા ઘણા ફેરવીને રોડવી લીધું કામકાજ. તો મમ્મી જો ફોન આવ્યો છે માસીનો, તો ફોનમાં વાત કરે છે. અને ચાલો હજી જો ઘરમાં તો બધું કામ અમારું પડ્યું છે. હજી બધું કામ પડ્યું છે અને વાગી ગયા છે 9. ને જો અહીંયા ખાલી નાસ્તા પાણી જ પત્યા છે ને ઉપરનું કામ પૂરું થયું છે. અને બસ કપડાનું ને એનું નીચેનું કામ પત્યું છે. તો હજી જો બીજું બધું કામ કરવાનું બાકી છે. તો ચાલો હવે આપણે કામ ધંધે લાગી જાય. તો કામ પતી જાય 10 વાગે ત્યાં. નગર છે ને બપોર થઈ જાય આમાં એવું બધું થાય. એટલે ચાલો હવે ફટાફટ કામ પૂરું કરી લઈએ, પછી પાછા કન્ટિન્યુ કરી. તો જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા અને જો રસોઈ પણ બની ગઈ છે. અહીંયા અડધી તો બની ગઈ, અડધી બાકી છે. જો દાળ વઘારાઈ ગઈ છે, મસ્ત રેડી થાય છે, ઉકળે છે. અહીંયા ભાત થાય છે. આજે બનાવવાનું છે ચોળી બટેટાનું શાક. લીલી ચોળી બટેટાનું શાક બનાવવાનું છે આજે. અને દૂધ પણ આપણું આવી ગયું છે, તો જો ગરમ મૂકવાનું છે ભાત થઈ જાય એટલે. અને મમ્મી નાખી ગયા છે ટીપા નાખવા. શું કહો છો? તમે બોલ્યા હતા ને, હા મમ્મી જેની ટીકડી લેવી જો હોલસેલ લેતા હતા એટલે રેખામાંથી બીક લાગી કે જેની ટીકડી લેતા નહીં. ઠીક, એટલે એને ફોન આવ્યો તો ઘેરની ટેકડી ન લેતા એમ. એમ કે એમ થોડાક લઈ એમ કે તરત. એ તો બહુ એવું થયું હોય તો જ લેવાની હોય. વિડીયો જોયો હશે એને એટલે ફોન કર્યો. મમ્મી જો આંખમાં ટીપા નાખે છે અને એવું બધું ચાલે છે. જો અત્યારમાં તો કામ ચાલુ છે. અને આપણા કપડાં પણ જો અહીંયા સુકાય છે સ્ટેન્ડમાં મસ્ત. અને વાદળું પણ મસ્ત ચડી ગયું જો ઉપર, પણ વયું જાય છે. અત્યારમાં આવતું નથી એટલે સારું છે. થોડાક અહીંયા નાખી દીધા છે, પણ પવન ફૂલ છે ને એટલે જો બધા ગોટે ચડી જાય છે. એમનેમ છે હજી. હા એમનેમ જ છે, કાંઈ વધારો નહીં ને ઘટાડો નહીં. હે ના અહીંયા છે. ત્યાં કોઈને અંદર જવા ન દે. પછી શું જાય? પપ્પા એક ગયા છે. હા ત્યાં અંદર તો રહેવા ન દે એટલે. તો જો વાતાવરણ પણ મસ્ત છે, પવન પણ મસ્ત નીકળ્યો છે, ઠંડો. અને જો આપણે રસોઈ બનાવવા માંડ્યા છીએ. કીર્તન હમણાં ટ્યુશનમાંથી આવી જાય. આરાધ્યા ગઈ છે સ્કૂલમાં. તો સુરતમાં તો બહુ જ વરસાદ પડ્યો છે. તો જો
સુરતમાં તો 3 દિવસના સ્કૂલો પણ બંધ છે અને બધે સોસાયટીમાં ને બધે પાણી ભરાઈ ગયા છે એવું બધું આવે છે. તો વિડીયા આવે છે ઘણાયના અને ઘણાયના સમાચારમાં ને બધામાં આવે છે કે ફોનમાં બધે કે સુરતમાં તાપી પણ ફૂલ થવા આવી છે, ઓવરફ્લો થવા આવી છે. એટલો વરસાદ સુરતમાં પડે છે, વિસાવદરમાં પણ એટલો વરસાદ પડે છે, જૂના વાઘણિયા ને બધે એટલો વરસાદ છે ને બધા સ્ટેટસ મૂકે છે ને પણ ફૂલ નદી હાલી જતી હોય એવો છે ને આપણે અહીંયા આટલો બધો કાંઈ છે નહીં. આપણે તો હાવ ક્યારેક ક્યારેક આવે છે, બાકી તો આવતો નથી એટલો બધો. એટલે બહુ આવે તોય કાંઈ કોઈ સહન કરીએ કે એમ નથી. એટલો વરસાદ પડે તો એક ધારો પડે તો શું થાય કન્ટિન્યુ એવું બધું છે. ચાલો પહેલાં રસોઈ બનાવી લઈ. તો જો ગાઈઝ અહીંયા આરાધ્યા જો આવીને સ્કૂલેથી આવીને હોમવર્ક કરવા મળી છે ને આપણે જો જમી કાઢવીને ફ્રી થઈ ગયા, કામ બામ બધું પતી ગયું ને આરાધ્યા જો પોપટ પાડ્યો છે. આરાધ્યા પોપટ પાડ્યો છે ને પાટો બાંધ્યો છે અને પાટા બાંધીને લેસન કરે છે, હોમવર્ક કરે છે. કા આરાધ્યા હરખી તો રે પણ એમ હુતું હુતું કરાય. આખી ઊભી રે. હા તોય બહુ અક્ષર બહુ સરસ થાય. તોય તે લ્યો જોઈ લીધા. હવે હાલો પૂરું કરો, એક ઘડીઓ બાકી છે ને પૂરું કરે અડધું પછી સ્કૂલે કરવું પડશે ને. અરે ટ્યુશનમાં આજ તો કરવા થાય. એને હાથે દુખે છે ને એટલે આરાધ્યાને આજ જો હાથે નખ ઉખડી ગયો છે ને આરાધ્યાને, એટલે આજે જો હોમવર્ક કરવામાં એને વાંધો પડે છે. એટલે અડધું અત્યારે કરશે ને અડધું પછી કરશે. અને જો આપણે જમીને ફ્રી થઈ ગયા અને કામ પણ ફિનિશ થઈ ગયું બધું. અને જો અમારે દવાખાનું એવું છે તો એની દોડાદોડીમાં જઈ બધા. તો આ થોડા ઘણા વિડીયા હમણાં ઓછા લેવા છે તો ચલાવી લેજો. એના પપ્પા તો જો સવારના ગયા છે હોસ્પિટલે. તો મને બોલવા નથી, હારો હાર બોલે છે. આ બહુ સારું લ્યો. આરાધ્યાને જો ડાગલો આપ્યો. વેરી ગુડ લ્યો. લખવા માંડો હાલો. હા લખવા માંડો. તો જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા ને તો જો સવારના હોસ્પિટલે ગયા છે તો હજી આવ્યા નથી. ક્યારે આવે, સાંજે આવે તો બપોર પછી આવે, કંઈ નક્કી નથી. તો એવું બધું ચાલે છે. તો હમણાં જો એમાં ને એમાં ટેન્શનમાં બધા હોય એટલે વિડીયો લેવાનો બહુ વારો નથી આવતો. તો થોડો ઘણો બને ત્યાં સુધી અમે લઈએ છીએ. તો એ રીતનું છે. તો ચલાવી લેજો થોડું ઘણું, પછી પાછા કન્ટિન્યુ એક ધારું થઈ જશે. તો હમણાં થોડાક દિવસ 4-5 દિવસ એવું થશે. તો ચાલો હવે ઘડીક સૂઈ જાય પછી પાછા મળી. તો જો આરાધ્યા ઉઠીને નાસ્તો કરવા બેસી ગઈ છે. આરાધ્યા શું ખાસ નાસ્તામાં? જો સમોસા ખાય છે, ફ્રાઈમ્સ. કા હે ટ્યુશનમાં જવાનું છે ને? હે પોપટ પાડ્યો છે તો અંગૂઠે પાટો બાંધીને બેઠી છે. હા હે એ તો કહું છું, જરીક ખૂણાનો નખ ઉખડ્યો છે ને ખાલી ત્યાં પોપટ પાડીને પાટો બાંધીને એને આમથી જરીક વાગે ત્યાં પાટો નથી મોટો જબર બંધાવતી એટલે આરાધ્યા જો પાટો બાંધીને બેસી ગઈ છે. તો વાગવામાં જો 4:30 થઈ ગયા છે. હા નાસ્તો કરે છે મમ્મીને આરાધ્યા બે. એને આંખ બતાવવા જવાની છે તો હમણાં દવાખાને. અને આરાધ્યાને ટ્યુશનમાં જવાનું છે. તો જો બહાર તો વાતાવરણ તો એવું ને એવું જ છે. હજી તડકો તો નીકળતો જ નથી હાવ. જોઈ શકો છો તમે. આમ ઠંડુ પવન ને એવું છે ને એટલે મજા, મસ્ત વાતાવરણ છે. ઠંડો ઠંડો પવન નીકળે એટલે બહાર બેસવાની મજા આવે. તો જો આપણા કપડાં પણ હવે સુકાઈ ગયા છે. તો ચાલો સંકેલી લઈ, બધા ઠેકાણે કરી લઈ અને માથામાં ખુશબુશ કાઢી લઈ. માથું બાથું ધોયું છે તો પછી પાછા મળી. ચાલો તો જો આપણે નીચે જઈએ. મમ્મીને નીચે ગયા છે, બેઠા છે બહાર. અને આરાધ્યા પણ ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે એટલે નીચે બેગ લઈને આવી ગઈ છે. તો ચાલો નીચે જઈએ. અહીંયા જો કોઈ નથી, સિલાઈ કામ છે. હા શું નીકળે? દૂધ નીકળે ફૂલમાંથી. કયા ઓલા છે ને ચંપામાં, એમાં તો નીકળે જ તે. ઓલું દાંડલીથી પાન કાપો ને તોય નીકળે. હા એ પાન પડ્યા તા નીચે આવી ને. હા પણ જો મસ્ત આપણો ચંપો મસ્ત થઈ ગયો છે. લીલો લીલો ઓલો ગોળો આવ્યો હતો ને કાપી નાખ્યો હતો ને. હવે પાન ચોખ્ખા આવ્યા મસ્ત આખા. અને ફૂલ પણ મસ્ત જો આવવા મળ્યા ચંપામાં. આવે હવે મોગરામાં આવતા બંધ થઈ ગયા. ચોમાસું આવ્યું ને એટલે હવે દોડવાય નથી આવતા. અને આખો કાપી નાખવો ત્યાં ખુલ્લું થઈ જાય, ઉપર થઈ જાય. એ તો કહું છું ઉપર ખુલ્લું થઈ જાય ને ઓલું આડેસ છે સારું. હા એમ પણ થાય.
અહીંયા જો ગુલાબી કલરનું ગુલાબ ખીલે છે જો, પણ એ હવે હા ઓલું થઈ ગયું હો, હરખું નથી ખીલતું. કેવી નાગરવેલ જ થોડીક આપણે નાગરવેલ બહુ મસ્ત થઈ, પાન તો જોઈએ ને મોટા મોટા, ચોમાસાના કેવા ખાવાનું મન થઈ જાય, લઈ કાપીને એકાદું ખાઈ લઈ આમનમ, નાનું એવું ખાપી. બે એક સેકન્ડ બોલો. કેવી મસ્ત નાગરવેલ થઈ છે અમારે, જો પાન કેવા મસ્ત આવ્યા છે, મોટા મોટા મસ્ત પાન આવ્યા હો. નહોતી ઓલી થતી ને એને બદલે આ વખતે સરસ થઈ ગઈ. એ બધા કહેતા નતા ચોમાસામાં હારા થાય પાન. તુલસીમાં રોપે મસ્ત થઈ ગયો જો. હમણાં બહાર છે બેન. ચોમાસું આવે ને એટલે બધાય ઝાડવા ને બધાયને લીલોતરી થઈ જાય અને બહુ મસ્ત થઈ જાય. તો ચાલો આપણે એક નાગરવેલનું પાન ખાઈ. તમારે કોઈને નાગરવેલ ખાવી હોય તો અમારા ઘરે આવજો ખાવા માટે. મીઠો લીમડો પણ મસ્ત થઈ ગયો છે. કેદું હમણાં ઝાડવાની ઓલી નથી કરી તો જો મસ્ત બધા ઝાડવા ઓલા થઈ ગયા છે. અહીંયા પણ જો આપણે ઓલું કર્યું હતું તે દી બધું, તો એમાં શું છે, એમાં મસ્ત તુલસીમાં જો મોટા મોટા પાનવાળા તુલસીમાં થયા છે. સામે કુંવાર ભાઠું થયું છે મસ્ત, અને નાગરવેલના પાન તો મોટા મોટા ઘેઘૂર થયા છે મસ્ત. અને આ ઓલી છે કોયલવેલ, કોયલવેલ લગભગ આ જાંબલી કલરના પાનવાળી કોયલવેલ છે ને મમ્મી? એ કોઈ આ જાતા ટાઈમ થઈ ગયો ને, હે તો જાઓ હાલો. કોયલવેલ પણ મસ્ત થાય છે, એમાં પણ ફૂલ મસ્ત આવે છે જો. અને પાતરાના પાન પણ થયા છે જો, અહીંયા મસ્ત થયા છે. નાગરવેલના તો બહુ મોટા મોટા પાન થયા છે મસ્ત, પૂજામાં બધે હાલે એવા જો, સરસ મજાના. તો આપણે આ દિવાળીએ આપણે જો મુખવાસ બનાવશું નાગરવેલના પાનનો ઘરે, તો તમને રેસીપી બતાવશું, બનાવશું ને ત્યારે. અને આ ઓલા સંગીતાબેન ને ઓલા ઝીણા ફૂલ છે, એ છે ને ફૂલ છે ઓલા પીળા પીળા છે એ જો, જો આ પીળા પીળા ફૂલ. હે આ મસ્ત જો ખીલા કેવા મસ્ત મસ્ત દેખાય છે. નામ નથી આવડતું પણ છે હારા. કીધું આપણે જો ને, આપણે નાખ્યું તું હા, કૂતરાએ ખડોને કાઢી નાખ્યું. ત્યાં કૂતરા બેહે ને એટલે કાંટા નાખી દીધા એટલે સારું થયું. કેટલા ફૂલ. ચાલો ગાઈસ, તો જો કીર્તન દોરે છે ચિત્ર. અને શેનું ચિત્ર દોર્યું કે કોણ દોર્યો કીર્તન ત્યાં? MS ધોનીને દોર્યો છે કીર્તને. અને અહીંયા પણ જો એ દોર્યો વિરાટ કોહલી દોર્યો છે. અને આ હું દોર્યો છે બીજું, એટલે જો એ આવી રીતને બધા ચિત્રો દોર્યા રાખે છે કીર્તન બેઠો બેઠો. જો હોમવર્ક પૂરું થઈ જાય ને એટલે એનો ટાઈમ બધો એ આમાં કાઢે. એને રમવા જવાની તો તેવ જ નથી, ભાઈબંધ દોસ્તાર આરે કોઈ આરે રમવા નહીં જવાનું, આવું નવું નવું કાંક કર્યા રાખે. જો આ બધા ચિત્રો દોર્યા છે એક પછી એક, આ બધું જો એણે બનાવ્યું છે. અને આ MS ધોની ને બધાય બનાવ્યા છે જો, વિરાટ કોહલી ને બધા ચિત્ર દોરે છે હાથે બેઠો બેઠો જો બનાવે આવું બધું. એવું બધું છે. એને કાંઈ રમવા જવાનું તો આવતું નથી કોઈ દોસ્તાર આરે, ભાઈબંધ દોસ્તાર આરે. હું ખોવાનું એ તાર ખોળામાં દેશે, અહીંયા નથી આવ્યું આ બાજુ કાંઈ જો. તો જો કીર્તનભાઈ હોમવર્કમાં છે મશગુલ, કેમ કે એને ક્યાંય ભાઈબંધ દોસ્તાર આ રમવા જવાનું ન આવે, ઘરે ને ઘરે જ હોય, ટાઈમ પાસ કરે ઘરે ને ઘરે આવી રીતને હોમવર્ક થઈ જાય એટલે. અને આપણે રસોઈની તૈયારી પણ થઈ ગઈ છે જો, ખીચડી મુકાઈ ગઈ છે, લોટ બંધાઈ ગયો છે, તો રસોઈ બનાવી છે. ને મમ્મીની લોકો ગયા છે આંખની હોસ્પિટલ એની આંખ બતાવવા માટે. તો હવે થોડીક વારમાં આવતા દેશે, વારો આવી ગયો હશે તો. અને પછી જો આપણે પણ દવાખાને જવાનું છે હમણાં જમી કારવીને ખબર પૂછવા, કેમ કે હમણાં તો દવાખાનાની હોસ્પિટલની દોડાદોડી છે 2 દિવસથી, એટલે એવું બધું છે. આખો દિવસ હોસ્પિટલે જ હોય અને પપ્પા તો, એટલે આપણે ઘરે હોય એવું બધું ચાલે છે. તો અત્યારે સાંજે અમારે પણ જવાનું છે, તો ચાલો પછી પાછા મળીએ. ચાલો ગાઈસ, તો જો આપણે હોસ્પિટલે અને ત્યાંથી હવે ઘરે જઈએ છીએ. રસ્તામાં જો વરસાદ ચાલુ થઈ ગયો છે, વરસાદ ચાલુ છે. અને અત્યારે જો અમે નીકળ્યા પણ થોડોક રહી ગયો છે, તો બધે આવી ગયો છે જો સારો એવો. તો અમે નીકળી ગયા છીએ હોસ્પિટલેથી ઘરે જવા માટે. આજે આખો દિવસ ન આવ્યો તો અત્યારે છેલ્લે છેલ્લે વરસાદ આવ્યો ખરો પલાળવા. કા રોડ રસ્તા બધું પલાળી ગયો અત્યારે.